નમસ્કાર મિત્રો, આપ સર્વેનો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણા સમાજમાં બિલાડી વિશે શુકન અને અપશુકનની ઘણી બધી માન્યતાઓ વર્ષોથી ચાલતી આવી છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે બિલાડી સાથે સંકળાયેલ શુકન અને અપશુકન વિશે વાત કરીશું, માટે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને લાઈક જરૂરથી કરજો। શુકન કે અપશુકન માટે પક્ષીઓ, પ્રાણીઓ, ફળ, ફૂલ અને વિવિધ વસ્તુઓને ધ્યાને લેવાય છે। આમ જોવા જઈએ તો બધી વસ્તુઓ પોતાની જગ્યાએ હંમેશા મોજૂદ જ હોય છે, પણ કોઈ કાર્ય કરતી વેળાએ જો અચાનક પક્ષીઓ, પ્રાણીઓ, ફળ, ફૂલ અને ખાસ કોઈ ચીજ જો તમારી નજરમાં આવે છે કે રસ્તામાં મળે છે તો તેના શુકન અપશુકન લાગતા હોય છે। ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે કોઈને કાતર કે ચપ્પુ ભેટમાં ન અપાય, પણ આ એક લાંબા ગાળે ઊભી થયેલી માન્યતા છે। તેમાં આગળ જોઈએ તો ભેટમાં હથિયાર, પ્લેટ, પડદા, બર્નર, સગડી કે કોઈ પણ ધારદાર વસ્તુ આપવી સંબંધોમાં નુકસાની આપે છે, અને શુભ અને શુકન કરનારી ભેટમાં પક્ષીઓ કે કાચબો દર્શાવતી ચીજો, અરીસો, ગુલાબ અને તાંબાના પાત્ર શુકન કરાવે છે। માત્ર એક સાદા શુકનની વાત કરીએ તો કાણાવાળો તાંબાનો સિક્કો પહેલાના સમયમાં શુકનમાં ખૂબ જ પ્રચલિત હતો, અને આજે તેના સ્થાને કોઈ પણ નાનો સિક્કો શુભ કાર્યમાં મૂકવામાં આવે છે, જે શુભ શુકન કરાવે છે। મિત્રો, નારદ અને વરાહ પુરાણના શુકન અપશુકન અધ્યાયમાં બિલાડીને માંસભક્ષી, જંગલી અને અશુભ પ્રાણી માનવામાં આવી છે। પુરાણો મુજબ બિલાડી આગામી અશુભ ઘટનાઓ અંગે સંકેત આપે છે। આ પુરાણોમાં બિલાડી દેખાવી, બિલાડી રસ્તામાં આડી ઉતરે, રડે અને ઘરમાં આવજાવ કરે તેને અશુભ માનવામાં આવે છે। આ ગ્રહો અનુસાર બિલાડી ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે, એટલે જ બિલાડી ઘરમાં પાળવી પણ અશુભ ગણાય છે। મિત્રો, વિદેશોમાં પણ બિલાડીને માનવામાં આવે છે અશુભ। મધ્ય યુગમાં માનવામાં આવતું હતું કે બિલાડીઓ ચુડેલની સહાયક હોય છે, અને અમેરિકામાં આજે પણ લોકો માને છે કે બિલાડી દુર્ભાગ્ય લાવે છે। જર્મનીમાં પણ બિલાડી ડાબી કે જમણી બાજુથી રસ્તો કાપે તો અશુભ ગણાય છે। આ સિવાય આ માન્યતા પણ છે કે જો બિલાડી તમારી સામેથી દૂર તરફ જાય તો સમજવું કે તમારો સારો સમય લઈને જાય છે। યુરોપના ઘણા ભાગોમાં કાળી બિલાડીને અશુભ માનવામાં આવે છે। મિત્રો, બિલાડી તમારો રસ્તો કાપે તો આપણે શું કરવું જોઈએ તેના વિશે વાત કરીએ તો બિલાડી રસ્તો કાપે તો થનાર અપશુકનથી બચવા માટે ઈષ્ટદેવ કે હનુમાનજીને પ્રણામ કરીને નીકળવું। અને એવું પણ કહેવામાં આવે છે કે બિલાડી રસ્તો કાપે તો સૂર્યને પ્રણામ કરીને નીકળી જવાથી દોષ ખતમ થઈ જાય છે। અને લાલ કિતાબ અનુસાર બિલાડીને રાહુની સવારી માનવામાં આવે છે, અને એવું કહેવામાં આવે છે કે રાહુનો મંત્ર રા રાહવે નમઃ એ મંત્ર બોલીને આગળ નીકળી જવાથી તેનાથી થતું અપશુકન ટળી જાય છે। મિત્રો, આપને આ માહિતી ગમી હોય તો વધુને વધુ શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા।